નમસ્કાર. નિર્માણ વિશેષ અંતર્ગત હું છું નતાશા. આપ સૌનું સ્વાગત કરું છું. હેલ્થ પ્લસ આ કાર્યક્રમ અંતર્ગત શરીરના અલગ અલગ રોગો અને તેના નિષ્ણાતો પાસેથી જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ કે કઈ રીતે શરીરના જે રોગો છે તેનું સાધ્ય અને તેની કઈ રીતની પ્રક્રિયાઓ હોય છે. કન્સલ્ટન્ટ્સ પાસેથી ખાસ તો જાણકારી મેળવી લેતા હોઈએ છીએ. આમ તો તમામ અવયવો શરીર માટે મહત્ત્વના છે અને અલગ અલગ રીતે પોતપોતાની પ્રક્રિયાઓમાં અવયવો આપના શરીર માટે ખૂબ યથાયોગ્ય પરિસ્થિતિમાં જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. પણ તેની સાથે આજે એક એવા વિષય અંતર્ગતની ચર્ચા કરવી છે કે જે લોકો કદાચ અમુક વખતે પોતાના સ્વજનો અને પરિવારજનોની સામે પણ શેર કરતા ખચકાતા હોય છે અને તે છે મૂત્રાશયમાં ઇન્કોન્ટિનન્સ થવું, એટલે કે અમુક વખતે પેશાબ લીક થઈ જવો. આ જે રોગ છે તે સાધ્ય પણ છે, તેની સર્જરી અને દવાઓથી પણ સાધ્ય કરી શકાય છે આ રોગને. અને તેની સાથે સાથે આ બાબતની અવેરનેસ એટલે કે જાગૃતતા આપમાં આવી એ ખૂબ જરૂરી છે. કારણ કે જરૂરી નથી કે આપની એક ઉંમર બાદ જ આપને આ રોગ અથવા તો આ પીડામાંથી પસાર થવું પડી શકે. પણ હવે આજના યુગમાં જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે દરેક બીજી વ્યક્તિને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં સંકળાઈ જતા હોય છે. કિડનીની તકલીફો, થાઇરોઇડની તકલીફ હોય, આ તમામ પરિસ્થિતિમાં આવા રોગનું પ્રમાણ વધવું તે અત્યારે તબીબો માટે પણ ચિંતાનો વિષય છે. એક તરફ આપણે જોયું કે વૈશ્વિક મહામારી દરમિયાનમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યને જે રીતે પ્રાધાન્ય આપ્યું છે તે જ રીતે હવે પોતાના સ્વાસ્થ્યની સાથે સાથે પોતાના શરીરના તમામ અવયવોને પણ પ્રાધાન્ય આપી જો આવી કોઈ સમસ્યા આપને નડી રહી છે તો આપ ચોક્કસ તેનું નિરાકરણ તરફ આગળ વધી શકો અને તે માટેની તમામ જાણકારી આપતો આજનો આ કાર્યક્રમ છે. આજના કાર્યક્રમ અંતર્ગત એવા વિશેષ વ્યક્તિત્વ પાસેથી જાણી લઈશું. આપણી સાથે આજે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે ડૉક્ટર દર્શન શાહ, જેઓ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ છે, અપોલો હોસ્પિટલમાંથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ડૉક્ટર દર્શન, આપનું ખૂબ સ્વાગત. પહેલાં તો હેલ્થ પ્લસ આ કાર્યક્રમ અંતર્ગત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અલગ અલગ મુદ્દાઓની અને આજે વાત કરવી છે યુરિનરી ઇન્કોન્ટિનન્સની. એટલે પહેલાં તો જે મૂત્રાશયમાં ઇન્કોન્ટિનન્સ થવું અથવા તો પછી મૂત્ર વિસર્જન વખતે અમુક વખતે લીકેજ થવું, પહેલાં તો આપણે એ સમજી લઈએ કે યુરિનરી ઇન્કોન્ટિનન્સ આ છે શું, લોકો તેને કઈ રીતે સમજી શકે. યુરિનરી ઇન્કોન્ટિનન્સ એ આમ સામાન્ય રીતે જોઈએ તો સમાજમાં બહુ જ કોમન પ્રોબ્લેમ છે. પર્ટિક્યુલરલી સ્ત્રીઓમાં, પુરુષો અને સ્ત્રીઓમાં 50 વર્ષ પછી લગભગ આની ફ્રીક્વન્સી સરખી જ હોય છે. પણ યંગર એજ ગ્રુપમાં સ્ત્રીઓમાં ડિલિવરી પછી યુરિનનું લીકેજ એ બહુ કોમન છે. યુરિનરી ઇન્કોન્ટિનન્સ અથવા તો યુરિનનું લીકેજ એ એના મુખ્ય બે પ્રકાર હોય છે. સામાન્ય રીતે લોકો વારે ઘડીએ યુરિન કરવા જવું એને અને યુરિનરી ઇન્કોન્ટિનન્સને મિક્સઅપ કરતા હોય છે. યુરિનરી ઇન્કોન્ટિનન્સ એટલે યુરિનનું લીકેજ. યુરિનનું લીકેજ એટલે ખબર પડ્યા વગર અંડરગાર્મેન્ટ્સમાં યુરિનનું થઈ જવું. યુરિનરી ઇન્કોન્ટિનન્સ મુખ્યત્વે બે પ્રકારના હોય. એક કે એને કહેવાય અર્જ ઇન્કોન્ટિનન્સ. અર્જ ઇન્કોન્ટિનન્સ એટલે શું કે આરામથી આપણે બેઠા છીએ, માન લો કે ટીવી જોઈએ છે અને યુરિન લાગ્યો અને તમે ઊભા થઈને વોશરૂમ સુધી, બાથરૂમ સુધી પહોંચો એ પહેલાં રસ્તામાં ટીપા યુરિન ચાલુ જ થઈ જાય. અને બીજું જે પ્રકાર છે જેને કહેવાય સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ. સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ એટલે શું કે બેઠા છીએ, ઊભા છીએ અને હસવું આવે, ખાંસી આવે, છીંક આવે અને યુરિન થોડો અંડરગાર્મેન્ટ્સમાં નીકળી જાય. એને સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ કહેવાય. લગભગ 60 થી 70% લોકોને જેને યુરિનરી લીકેજનો પ્રોબ્લેમ હોય એને મિક્સ ઇન્કોન્ટિનન્સ હોય. એટલે બંને પ્રકારના લીકેજ થોડા પ્રમાણમાં જોવા મળે છે. સો મેઇનલી યુરિન ઇન્કોન્ટિનન્સના બે પ્રકાર છે, અર્જ અને સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ. રાઈટ. એટલે જે રીતે તમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, સૌથી પહેલાં તો આ જે વિષય છે જેમ મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે અમુક વખતે લોકો પોતાના પરિવારજનો અને સ્વજનોને જ કહેતા ખચકાય છે તો ડૉક્ટર સુધી જવાની તો વાત ઘણી દૂર પહોંચે છે. પણ હવે જેમ અવેરનેસ અને જાગૃતતા માટે આપણે આ કાર્યક્રમ સંદર્ભે જોડાયા છે ત્યારે પહેલાં તો કઈ રીતે અને કયા ડૉક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર છે જો આવી સમસ્યા વર્તાય છે, અને ડૉક્ટર્સ પણ કઈ રીતે પેશન્ટને કન્સલ્ટ કરતા હોય છે. કારણ કે તમે કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ છો, આપની પાસે તો એવા ઘણા પેશન્ટ્સ પણ આવતા હશે. કઈ રીતે કન્સલ્ટન્સીમાં જોડાઓ છો આપ? યુરિનરી ઇન્કોન્ટિનન્સ એ છે ને એટલો બધો કોમન સબ્જેક્ટ છે અને સ્ત્રીઓમાં અને પુરુષોમાં બહુ સામાન્ય રીતે જોવા મળે. શરૂઆતનું યુરિનરી ઇન્કોન્ટિનન્સમાં સાચે કહું તો બહુ ડૉક્ટર પાસે સીધા જતા રહેવાની જરૂર જ નથી. સામાન્ય દિનચર્યામાં ચેન્જીસ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવાથી યુરિન પર કંટ્રોલ લઈ લેવાતો હોય
તો ડૉક્ટરને બી કંઈ કન્સલ્ટ કરવાની જરૂર હોતી નથી. મોટાભાગના લોકો જે લોકો મારી પાસે આવે અને હું એમ પૂછું કે યુરિનરી ઇન્કોન્ટિનન્સ, યુરિનરી લીકેજ તમને કેટલું થાય છે, તો જ્યારે એ લોકોને જે પેડ કાઉન્ટ્સ કહીએ, જે લોકોને દિવસમાં 3 કે 4 વખત કપડાં બદલવા પડે, એ લોકો જ અત્યારે ડૉક્ટર સુધી મોટા ભાગે આવતા હોય છે. પણ સામાન્ય રીતે જો પાણી ઓછું પીઓ, દર 2 કલાકે 3 કલાકે ટાઈમલી યુરિન કરી આવો અને યુરિનનો કંટ્રોલ રહેતો હોય તો ડૉક્ટર પાસે નહીં જવાનું. પણ એમ છતાં બી પાણી ઓછું પીઓ, દર ટાઈમ વોઇડિંગ, દર 2-3 કલાકે ધ્યાન રાખીને યુરિન કરી આવો, છતાં બી યુરિન નીકળી જાય, કપડાં બગડી જાય, તો બને એટલું ઝડપથી ડૉક્ટર પાસે તમે જતા રહો તો એનો ઉપાય 100% પોસિબલ છે. રાઈટ. અને યુરોલોજિસ્ટ પાસે કન્સલ્ટન્સી લઈને મોસ્ટલી આ વસ્તુ યુરોલોજિસ્ટ જોતા હોય છે. ગાયનેકોલોજિસ્ટ પણ આમાં ઘણું વખત આ સારું કામ કરે છે. એટલે હવે અમે એક સબ સ્પેશિયાલિટી ડેવલપ કરી છે જેને કહેવાય યુરો ગાયનેક. એટલે પર્ટિક્યુલરલી હું અપોલો હોસ્પિટલમાં યુરો ગાયનેકની પ્રેક્ટિસ કરું છું, કે જે સ્ત્રીઓને લગતા અને પર્ટિક્યુલરલી યુરોલોજીને લગતા, યુરિન પેશાબની થેલી અને પેશાબની નળીને લગતા જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એની ટ્રીટમેન્ટ કરું છું. સો મેઇનલી યુરોલોજીસ્ટ આ કામ કરતા હોય છે. બિલકુલ. અને આ થવા પાછળનું કારણ શું? જેમ આપણે કદાચ તેને પ્રાથમિકતાથી સમજવાનો પ્રયત્ન કરીએ તો હવે આપણે જોઈએ છે અને અનુભવીએ છીએ કે નાના વયની વ્યક્તિમાં પણ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ છે. ઇનફેક્ટ કિડની સ્ટોનનું થવું, શું આ બીમારીની સાથે કોઈ કઈ રીતે સંકલિત છે? અને બીજો મહત્વનો મુદ્દો છે કે જેમ તમે કહ્યું કે મહિલાઓમાં આનો જે રેશિયો છે તે 50 વર્ષથી નીચેની મહિલાઓમાં કદાચ વધારે છે, તો શું તે થવા પાછળનું કારણ પોસ્ટપાર્ટમ એટલે કે પોસ્ટ ડિલિવરી પણ આવી સમસ્યાઓ વધી જતી હોય તેવા પણ કોઈ કિસ્સા ખરા? જે 50 વર્ષથી નીચેની વાત કરીએ તો સ્ત્રીઓમાં આફ્ટર ડિલિવરી જે પ્રિડોમિનન્ટલી જે ઇન્કોન્ટિનન્સ, લીકેજ જોવા મળે છે એ સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ, એટલે ઉધરસ આવે, છીંક આવે અને યુરિન નીકળી જાય. મોટાભાગના આ ઇન્કોન્ટિનન્સ એ સેલ્ફ લિમિટિંગ, એટલે મટી જાય એની જાતે જ. થોડીક કસરત કરે એને કીગલ એક્સરસાઇઝ કહેવાય. કીગલ એક્સરસાઇઝ કરે તો એ કંટ્રોલમાં આવી જતી હોય છે. જે અર્જ ઇન્કોન્ટિનન્સ છે એના ઘણા બધા કારણો હોઈ શકે. મોસ્ટ કોમન કારણ યુરિનનું ઇન્ફેક્શન છે. જ્યારે બી કોઈ બી પેશન્ટ એમાં મને કહે કે મને અર્જન્સી છે, મને તાત્કાલિક યુરિન કરવા જવું પડે છે, ઊભો થવું ત્યાં સુધી, બાથરૂમ સુધી પહોંચું તો યુરિન થઈ જાય છે, સૌ પ્રથમ હું યુરિનનો ટેસ્ટ કરાવડાવું છું. જો યુરિનમાં ઇન્ફેક્શન ના હોય તો મોટા ભાગે આ માઇનર મેડિકેશન્સથી કંટ્રોલ આવી જાય છે. પણ જો યુરિનમાં ઇન્ફેક્શન પોઝિટિવ આવે તો ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ પહેલાં કરવી પડે, અને ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ, ઇન્ફેક્શન સંપૂર્ણ મટી જાય અને પછી બી યુરિનરી ઇન્કોન્ટિનન્સ ચાલુ રહે તો જ આગળ ઉપર ઇન્કોન્ટિનન્સની ટ્રીટમેન્ટની જરૂર પડે. સો મોસ્ટ કોમન કોઝ ઇન એ યંગર એજ ગ્રુપ ઇઝ ઇન્ફેક્શન ઇન ધ યુરિન. ઓલ્ડર એજ ગ્રુપ જે 50 વર્ષથી મોટા છે એમાં પ્રિડોમિનન્ટલી સ્ત્રીઓમાં લેક્સિટી ઓફ ધ મસલ, જે પેશાબની થેલીને સપોર્ટ કરે એ સ્નાયુઓ થોડા નબળા પડે અને જે પેશાબની યુરિનનો કંટ્રોલ કરે એ સ્નાયુ થોડો નબળો પડે તો એ લોકોને યુરિન રોકી નથી શકતા, ઉધરસ આવે, છીંક આવે અને યુરિન નીકળી જાય છે. અને પુરુષોમાં એ પ્રોસ્ટેટને કારણે 50 વર્ષ પછી દરેક પુરુષોને પ્રોસ્ટેટ હોય જ, અને એ મોટી થાય એટલે યુરિનમાં રોકાણ કરે, અટકીને યુરિન આવે અને ક્યારેક યુરિનરી ઇન્કોન્ટિનન્સ એટલે યુરિન જાણ બહાર નીકળી બી જાય. સો સ્ત્રીઓમાં લેક્સિટી ઓફ ધ પેલ્વિક ફ્લોર અને પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફ એ મોસ્ટ કોમન કોઝ છે યુરિનરી ઇન્કોન્ટિનન્સના. હવે સારવાર તરફ આગળ વધીએ. જેમ તમે જણાવ્યું કે અમુક બીમારીઓની સાથે કઈ રીતે આ રોગ સંકલિત છે, પણ તેની સાથે સામાન્ય રીતે જો યુરિન ઇન્ફેક્શન વધારે પ્રમાણમાં થતું હોય છે તો સૌથી પહેલાં આપણે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ ડૉક્ટર કે યુરિન ઇન્ફેક્શન વારંવાર થવું તેની પાછળના શું કોઝિસ છે, અને તેને કારણે જો કદાચ યુરિનરી ઇન્કોન્ટિનન્સ થઈ જાય તો તેની સારવાર અને તેની દવાઓ કઈ રીતે સારવાર અપાતી હોય છે આવા કેસીસમાં? યુરિનરી ઇન્ફેક્શન એ ઘણી વખત ઇઝ બિકોઝ ઓફ ધ ઇન્કોન્ટિનન્સ. યુરિનમાં એટલે યુરિનના એરિયામાં ભીનાશ રહે, કપડાં અંડરગાર્મેન્ટ ભીના રહે, કન્ટિન્યુઅસ પેડ પહેરી રાખવા પડે, એવા સંજોગોમાં ત્યાં ભેજનું પ્રમાણ વધી જાય પેશાબને મુખદ્વાર આગળ, અને એને કારણે બહારનું ઇન્ફેક્શન
અંદર જતું રહે. સો જેને સ્ત્રીઓને યુરિનરી ઇન્ફેક્શન સાથે મારી પાસે આવે એને હું સામાન્ય રીતે પહેલો પ્રશ્ન એ પૂછું છું કે અંડરગાર્મેન્ટ્સ ભીના તો નથી રહેતા ને, કંઈ ઇન્કોન્ટિનન્સ કે એવું કંઈ તકલીફ તો નથી ને તમને? હવે યુરિનરી ઇન્કોન્ટિનન્સ ના હોય તો મોસ્ટ કોમન કોઝ ઓફ ઇન્ફેક્શન ઇઝ સ્ટોન ઓર સમટાઇમ્સ ઇટ ઇઝ સમ હિમેટોજીનસ, એટલે બ્લડમાંથી આવેલું ઇન્ફેક્શન. જે લોકો ઓબેસ હોય, જે લોકોની હાઇજીન મેન્ટેન પ્રોપર ના થતા હોય, જે લોકોને ડાયાબિટીસ કે થાઇરોઇડની તકલીફ હોય, એ લોકોને હિમેટોજીનસ એટલે બ્લડમાંથી ઇન્ફેક્શન વધારે થઈ જતું હોય છે યુરિનમાં. અને તેની સારવાર અને ઉપચાર શું છે? જેને યુરિનરી ઇન્ફેક્શન હોય અને બીજી કોમોર્બિડ કન્ડિશન, હમણાં આપણે પેન્ડેમિકમાં જોયું કે ઘરડા લોકો, ડાયાબિટીસવાળા લોકો, એવા લોકો they are more prone for COVID or they are more prone for any infections in that case. So જે લોકોને બીજી કોમોર્બિડ કન્ડિશન ના હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડની પ્રોબ્લેમ ના હોય, તો એ લોકો સામાન્ય 5 દિવસના નોર્મલ એન્ટીબાયોટિકના કોર્સ પછી સાવ મટી જાય યુરિનનું ઇન્ફેક્શન. પણ જે લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને એવી બીજી ઓલ્ડ એજ, હેવી બોડી, આવી બધી તકલીફ હોય તો એવા લોકોને અમારે ખાસ યુરિનમાં ટેસ્ટ, જેમ કે કલ્ચરનો ટેસ્ટ કરાવડાવી અને કલ્ચર પ્રમાણે એન્ટીબાયોટિકનો કોર્સ આપવો પડે છે. ક્યારેક ક્યારેક એમાં નસમાં આઈવી એન્ટીબાયોટિક બી લેવી પડે છે. ઓકે, રાઈટ. એટલે સારવારથી આ રોગ મુક્ત થવું શક્ય છે. ઓપરેશન કરવાની જરૂર કેટલી ગંભીરતાએ પડતી હોય છે, અથવા તો પછી કઈ એજ સુધી આમાં ઓપરેશન શક્ય છે? કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોમોર્બિડિટી એક કારણ હોઈ શકે, બીજું કારણ છે વધતી ઉંમર. અને શું નાની ઉંમરમાં પણ ઓપરેશન કરાયા બાદ આ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય? યુરિનરી ઇન્કોન્ટિનન્સ જે લીકેજનો પ્રોબ્લેમ છે, જે મેં આપને કીધું એ પ્રમાણે કે અર્જન્સી અને અર્જ ઇન્કોન્ટિનન્સ છે, એમાં કોઈ ઓપરેશનની જરૂર હોતી જ નથી. ઓકે. એમાં મોટા ભાગે એક યા બીજી દવા, એન્ટીકોલિનર્જિક ગ્રુપની દવા હોય, એ દવા લેવાથી યુરિનનો કંટ્રોલ સારો આવી જાય છે. યુરિનના કંટ્રોલ માટે દવાઓ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ ભાગની સફાઈ રાખવા કહીએ, પાણી ઓછું પીવા કહીએ, દર 2 કલાકે યુરિન કરવાનું કહીએ, અને એટલે યુરિનની અર્જ થાય, ઇફેક્ટ એટલે યુરિન લાગ્યો છે એવું સેન્સેશન આવે પહેલાં જ આપણે યુરિન કરી આવ્યા હોય તો યુરિન નીકળી ના જાય, કપડાં ભીના ના થાય. પ્લસ દવાઓ એ એડિશનલ હેલ્પ છે કે યુરિન સહેજ પણ લીક ના થવા દે અને સાવ સારું થઈ જાય. અર્જન્સી માટે કોઈ ઓપરેશનની જરૂર નથી, પણ અર્જન્સી અને અર્જ ઇન્કોન્ટિનન્સ, અર્જન્સી અને લીકેજનો પ્રોબ્લેમ હોય, એમાં ક્યારેક ક્યારેક અમે પેશાબની થેલીમાં ઇન્જેક્શન બી અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. જેને ગોળીઓથી, ઇન્જેક્શનથી ફાયદો ના થાય એને અમે પેશાબની થેલીમાં ઇન્જેક્શન આપવાની વાત કરતા હોઈએ છીએ, જે દૂરબીન વડે આપવામાં આવે, અને બોટોક્સનું ઇન્જેક્શન પેશાબની થેલીમાં આપીએ તો યુરિન સંપૂર્ણપણે કંટ્રોલ થઈ જાય છે. રાઈટ. હવે રહી વાત સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સની, કે યુરિન ખાંસી આવે, છીંક આવે અને નીકળી જવું, હસવું આવે ને નીકળી જવું, સ્કૂટર પર જતા હોય અને ખાડો બમ્પ આવે ને યુરિન નીકળી જાય, એના માટે કોઈ દવાઓ નથી. એના માટે ઓપરેશન જ કરવું પડે. અત્યંત સામાન્ય ઓપરેશન છે, જે કોઈ જાતના પેટ ઉપર ટાંકા ચીરા વગર પોસિબલ છે, અને એ ઓપરેશન એને સ્લિંગ સર્જરી કહેવાય. આ સ્લિંગ ઓપરેશન આજથી લગભગ 25 વર્ષ પહેલાં શોધાયું, અને ત્યારથી આ સંપૂર્ણ મટી શકે એવી પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે જેને સ્ટ્રેસ ઇન્કોન્ટિનન્સ હોય, એ લોકોએ તો આ ઓપરેશન અર્લીએસ્ટ કરાવી જ લેવું જોઈએ. આ ઓપરેશન નાની ઉંમરે કરાવો કે મોટી ઉંમરે કરાવો, પણ આ ઓપરેશન કરવાથી યુરિનરી ઇન્કોન્ટિનન્સ સંપૂર્ણપણે મટી જાય. એવું નહીં કે મોટી ઉંમરમાં ઓપરેશન કરાવો તો ના મટે, સંપૂર્ણપણે મટી જાય અને એ કાયમ માટે મટી જાય. ઓકે, રાઈટ. એટલે ઓપરેશન કરાવવાથી જો એક્સ્ટ્રીમ કેસીસ છે અને એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ, જેમ ડૉક્ટર દ્વારા જણાવવામાં આવી, જે મુદ્દાઓ જો કદાચ આપ અત્યારે અનુભવી રહ્યા છો, તો ત્વરિત ડૉક્ટરને કન્સલ્ટ કરવો ખૂબ જરૂરી છે. તેનું મુખ્ય કારણ છે કે અત્યારની લાઇફસ્ટાઇલ પણ ઘણી વખત ડૉક્ટર આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી દેતી હોય છે. એક તો ઓબેસિટી આપે ગણાવ્યું એક કારણ છે, બીજું ડાયાબિટીક અને બ્લડ પ્રેશરના વ્યક્તિઓ ઘણા પ્રોન હોય છે આવી પરિસ્થિતિઓમાં મુકાવાને કારણે. બીજું છે કેફીન ઇન્ટેક. સ્ટ્રેસ તો છે જ, આજે દર બીજી વ્યક્તિ પોતાના અંગત લાઇફસ્ટાઇલને જોતા અથવા તો પરિવારજનોની ચિંતામાં સ્ટ્રેસ અનુભવતો હોય છે, અને આવી પરિસ્થિતિઓમાં
કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખીએ તો આવી પ્રોન સિચ્યુએશનમાં અત્યારે લોકો ન મુકાય? કારણ કે સારવાર શક્ય છે, ઓપરેશન બાદ પણ આ તમામ જે પરિસ્થિતિઓનું અત્યારે આપણે વાત કરી રહ્યા છે તેનું નિવારણ શક્ય છે, પણ કદાચ આ પરિસ્થિતિ તરફ ન મુકાઈએ તે માટે કોઈ પ્રિકોશનરી મેજર્સ જો લેવાના હોય તો તે શું હોઈ શકે? જે આપણે મેં કીધું ને કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, આપણા ગુજરાતીઓ તો ખાસ યાદ રાખવાનું છે કે મરચું અને તેલ, ટેનિન અને કેફિન અને કોલા અને ચોકલેટ, આટલી વસ્તુઓ અવોઇડ કરીએ તો યુરિનરી ઇન્કોન્ટિનન્સ થવાની સંભાવના ઓછી હોય છે. હું બંધ કરવાનું નથી કહેતો, પણ કન્ટિન્યુઅસ અને લાંબો ટાઈમ લેવાનું આપણે અવોઇડ કરીએ તો જેમ મેં આપને કીધું એમ કે કેફિન, મરચું એટલે કેપ્સેસિન, પછીથી આ કોકોકોલામાં જે બધી વસ્તુઓ ઇન્ગ્રેડિયન્ટ આવે એને કારણે જે યુરિનમાં જે પદાર્થો નીકળે છે એ બ્લેડરને ઇરિટેટ કરે, અને બ્લેડર પેશાબની થેલીને ઇરિટેટ કરે એટલે પેશાબની થેલી એટલી બધી સેન્સિટિવ થઈ જાય કે સહેજ જ સેન્સેશન આવે અને પેશાબની થેલીમાં પ્રેશર જનરેટ થાય અને યુરિન લીક થઈ જાય. એટલે આવી વસ્તુઓ જો આપણે લાંબો ટાઈમ એટલે બહુ કન્ટિન્યુઅસલી લીધા કરીએ તો પ્રોબ્લેમ ભવિષ્યમાં થવાની શક્યતા વધારે હોય છે. જેને ઓલરેડી છે એ લોકોએ જરા ઓછું જ ખાવું લેવું જોઈએ, બસ બીજું કંઈ નહીં. પ્રમાણસર તમામ વસ્તુઓ જો કદાચ તેને આરોગવામાં આવે, અથવા તો કોઈ પણ વસ્તુની ટેવ, જેમ તમે કહ્યું કે કેફીન પદાર્થ છે અથવા તો કોલા જેવા પદાર્થ છે, અનેક રીતે નુકસાન કરતા હોય છે. કિડની, યુરેટસ અને જે યુરિનરી બ્લેડર છે, આ તમામને સંકલિત જ્યારે આપણે યુરિનરી ઇનકોન્ટિનન્સની વાત કરીએ છીએ, દેશમાં, ભારત દેશમાં આ રોગમાં છેલ્લા ઘણા વર્ષોથી કદાચ વધારો જોવામાં આવ્યો હોય, પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ રોગ દર બીજી વ્યક્તિને થતો હોય છે. તો આ બંને પાછળનું અથવા તો આ તફાવત પાછળનું કારણ શું? અત્યારે આપણે નો ડાઉટ યુવાવસ્થાની લાઇફસ્ટાઇલને પણ દોષ આપી શકીએ અને સ્ટ્રેસને પણ દોષ આપી શકીએ, પણ વિદેશમાં તો આ રોગ ઘણો જેમ કે કહી શકાય કે ઘણો પ્રસરેલો છે અને ઘણા બધા લોકો આવા રોગમાંથી પસાર થતા હોય છે. સાચે કહું તો એની પ્રિવેલન્સ એ ભારત અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં સેમ જ છે, પણ ઓનલી થિંગ કે આપણે લોકો ઘણું સહન કરતા હોઈએ, આપણે ઘણી વસ્તુઓ લેટ ગો કરતા હોઈએ, આપણને એમ લાગે કે આ માઇનર પ્રોબ્લેમ છે ને ચાલશે, પણ તમે પ્રિવેલન્સ જુઓ તો એ જેવું વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે એવું જ છે. હા, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કોલા એટલે કેફિન, હેવી વેઇટવાળા લોકો એવા વધારે છે, પણ ઇન્ડિયન સ્ત્રીઓમાં, ઇન્ડિયન પુરુષોમાં જે પેલ્વિક ફ્લોરનો બાંધો થોડો નબળો હોય છે, એટલે એના કારણે અલગ અલગ રીઝનને કારણે પણ પ્રિવેલન્સ એ બંનેમાં કોમન જ છે. પણ આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે લોકો એ ખુલ્લેથી બહાર આવતા નથી, કહેતા નથી. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બધા જ લોકો જોબ કરતા હોય, જીમમાં જતા હોય, એટલે આ લોકોને સહેજ બી અંડરગાર્મેન્ટ ભીના રહે એ પોસાય નહીં, એટલા માટે એ માઇનર પ્રોબ્લેમ હોય તાત્કાલિક ડૉક્ટરને સંપર્ક કરે ને એનો ક્યોર, એનો નિવેડો લાવે. આપણે ત્યાં મોટા ભાગે સ્ત્રીઓ છે એ હાઉસ બાઉન્ડ હોય અને લાઇફસ્ટાઇલ ચેન્જીસથી બધું મેનેજ કરતી હોય, જ્યારે અસહ્ય તકલીફ ઊભી થાય ત્યારે જ ડૉક્ટર પાસે જાય. એટલા માટે આપણે ત્યાં એવું લાગે છે કે લોકોને ઓછું હોય છે, પણ પ્રિવેલન્સ ઇઝ સેમ ઇન વેસ્ટર્ન કન્ટ્રી એઝ વેલ એઝ ઇન ઇન્ડિયા. રાઈટ. એટલે જેટલા પણ કેસીસ અત્યારે જોવા, સાંભળવા અથવા તો અનુભવવા મળી રહ્યા છે, આપના ઘરમાં જો આપને ખ્યાલ છે કે આવી કોઈ વ્યક્તિ છે અને જે આ પરિસ્થિતિમાં મુકાઈ છે, તો તેનું સારવાર શક્ય છે, તેનું નિદાન શક્ય છે. એટલે કે કન્સલ્ટન્ટ પાસે જઈ, યુરોલોજિસ્ટ પાસે જઈ આપ તમામ રીતની જાણકારી મેળવી અને આ રોગમાંથી બહાર આવી શકો છો. જેમ અમુક કિસ્સાઓ પણ આપે શેર કર્યા હતા ડૉક્ટર જ્યારે આપણે વાતચીત કરી રહ્યા હતા, અને તે દરમિયાન પણ આપે કહ્યું હતું કે અમુક એવા પણ દર્દીઓ છે કે જેઓ અત્યારે બિલકુલ તણાવમુક્ત થઈ ગયા છે, કે તેઓને કોઈની પણ સામે શર્મિંદગી અનુભવવી નથી પડતી કારણ કે તેઓએ સારવાર લીધી છે. તો આવા કેટલા કેસીસ આપે અનુભવ્યા છે અને હજી પણ શું દર્શકોને ગાઈડન્સ આપશો? કે કારણ કે ફરી એક વખત આ વાત ઉપર આપણે એમ્ફસાઇઝ એટલા માટે કરી રહ્યા છે કે આ કોઈ એવી બાબત નથી કે જે સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ઘરની વ્યક્તિ સાથે શેર કરી શકે, પણ જરૂરી છે કે આ બાબતની જાગૃતતા લાવી અને આ બાબતને પણ આપ આપના પરિવારજનો સાથે અથવા તો ડૉક્ટર સાથે ખુલીને અને વાત કરશો તો નિદાન તેનું શક્ય છે. હું તો એટલું જ કહીશ કે બધાએ એ વસ્તુ જાણવી જોઈએ કે યુરિનનું લીકેજ, કપડાં ભીના રહે એ પોટેન્શિયલી યુરિનમાં ઇન્ફેક્શન ઊભું કરશે અને ક્યારેક ભવિષ્યમાં એ ઇન્ફેક્શન વધી જાય તો કિડનીને બી નુકસાન થઈ શકે. એટલે
યુરિન લીકેજનો પ્રોબ્લેમ દરેકે જાણવાનું કે એ મટી શકે એવો 100% મટી શકે એવો પ્રોબ્લેમ છે. પણ થિંગ્સ જે આપણે મનમાં સહન કરીએ છીએ, જાતે જાતે આપણે આપણા પૂરતી રાખીએ છીએ, એ ખુલીને વાત કરીએ ફેમિલીમાં અને ડૉક્ટરની સલાહ લઈએ તો એ સંપૂર્ણ મટી શકે એવું છે, એટલું માનીને ચાલો. હું બેન સાથે નતાશા સાથે વાત કરતો હતો કે મારી પાસે એવા બધા પેશન્ટના ફોન આવે કે આટલા વર્ષો સુધી મને લીકેજનો પ્રોબ્લેમ હતો, અત્યારે હું કાશ્મીર ફરવા આવ્યા છું ને મને એટલું સારું લાગે છે. હમણાં એક બેન મને મળ્યા હતા કે ભાઈ હું મારા દીકરાના લગ્નમાં કન્ટિન્યુઅસ ડાયપર પહેરીને હું ફરી છું, પણ મને ખબર હોત કે આટલું સરસ સાવ યુરિન નીકળે જ નહીં, આટલું મટી શકે, તો એણે પોતે ઓપરેશન લગ્ન પહેલાં જ કરાવડાવી લીધું હતું એમ. એટલે આ સાવ મટેવી વાત છે અને ઓનલી થિંગ વિચ ઇઝ એક અવેરનેસ, લોકોએ જાગૃતતા કેળવી અને ડૉક્ટરની સલાહ લો તો આ સંપૂર્ણ મટી જાય. બિલકુલ. એટલે કે જેટલા પણ મહત્વના અવયવોની આપણે ચર્ચા કરી, લગભગ શરીર માટે તમામ અવયવ મહત્વનો છે જ, અને જેની પાસે ખોટ છે અત્યારે તેને પૂછવાની જરૂર છે કે તેઓ કેવું અનુભવતા હશે, કેવું મહેસૂસ કરતા હશે. પણ અત્યારે જેમ મેડિકલ સાયન્સ અને વિજ્ઞાનમાં જેટલું પ્રસરી રહ્યું છે, આપણા માટે સકારાત્મક રિઝલ્ટ્સ તમામ રીતે મળતા રહ્યા છે, તે પછી મહામારીનો સામનો કરવાની વાત હોય કે આવી બીમારીઓનો સામનો, સામાન્ય રીતે હૃદયની તકલીફો હોય તો ઘણી વખત લોકો ખુલીને આ બાબતે અનેક પ્લેટફોર્મ ઉપર આવીને આ બાબતે વાતચીત કરતા હોય છે. પણ આવી સમસ્યાઓને માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવું અને આવી સમસ્યાઓ માટે ડૉક્ટર પાસે જવું તે પણ ખૂબ જરૂરી છે. એટલે કે સૌથી મોટી બાબત આ કેસમાં અને આ કિસ્સામાં અથવા તો આ રોગમાં જરૂરી હોય તો તે છે જાગૃતતા, પ્રોપર જાગૃતતા કેળવવી, હાઇજીન મેન્ટેન કરવું, એટલે કે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આપણે અનેક રીતે જોયું અને અત્યારે ડૉક્ટરે પણ જે બાબતનો ઉલ્લેખ કર્યો કે સામાન્ય રીતે હવે નવું બાળક, તાજું જન્મેલું બાળક છે તો તેના માટેના પણ ડાયપર્સ અવેલેબલ છે. તે જ રીતે અડલ્ટ ડાયપર્સ માર્કેટમાં અવેલેબલ છે. આપે પણ ઘણા એવા વિજ્ઞાપનો જોયા હશે, ઘણી એવી એડવર્ટિઝમેન્ટ જોઈ હશે અત્યારે કે જ્યાં લોકો ખુલીને હવે આ બાબતે ટેલિવિઝન ઉપર એડવર્ટિઝમેન્ટ તો કરે જ છે, પણ આ બાબતે તેને અપનાવતા પણ થયા છે. આજથી 10 વર્ષ પહેલાં આ સિનારીઓ થોડોક અલગ હતો. ડૉક્ટર સાહેબ કદાચ આપ આ બાબતને સમજી શકો. અને હવે જેટલા પણ આપણે વાત કરીએ છીએ કે મહિલાઓ મેન્સ્ટ્રુએશન વખતે જે પેડ અથવા તો ટેમ્પોન્સનો યુઝેજ કરે છે, તે જ રીતે હવે અડલ્ટ સિચ્યુએશનમાં લોકો ડાયપર્સનો ઉપયોગ કરતા થયા છે. અને તે પણ અત્યારે આપણી આ જે ચર્ચાનો મુદ્દો છે તેની સાથે સંકલિત છે. કઈ રીતે જોશો આપ તેને? હવે જેમ આપણે ત્યાં પુરુષો અને સ્ત્રીઓ સોશિયલી ઘણા એક્ટિવ છે. જે લોકો નોકરી કે એવું કંઈક ઓફિસમાં ના જતા, એ લોકો બી પોતાની કીટી પાર્ટીમાં અને એમ તેમ ખાસા બહાર જતા હોય છે, એક્ટિવ હોય છે. એટલા માટે એવરીવન ફીલ્સ કે આ એમ્બ્રેસમેન્ટ, આ શરમમાં ના મુકાવવું પડે, તો એટલા માટે એડલ્ટ ડાયપર ઇઝ એ વેરી ગુડ ઓપ્શન. પણ જ્યારે ડાયપર પહેરીએ ત્યારે એક જાતની જે અગવડતા, કન્ટિન્યુઅસ તમારું ધ્યાન ત્યાં રહે, એ આપણે અવોઇડ કરી શકીએ. તો આવા અવેરનેસ, આ ચોખ્ખાઈની જો ધ્યાન રાખો, ડાયપર પહેરો, એ ખોટી વાત છે જ નહીં. પણ જ્યારે બી વધારે પડતો પ્રોબ્લેમ હોય ત્યારે એને ઉપચાર અવેલેબલ છે એ યાદ રાખો અને જરૂર પડે ડૉક્ટરની સલાહ લો. બિલકુલ, જરૂર પડે ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. તે પછી કોઈ પણ બીમારી હોય, નાનામાં નાની બીમારી માટે જો આપ ડૉક્ટર પાસે જઈ શકતા હો તો આ એક ગંભીર પરિસ્થિતિમાં નિર્માણ ન કરે. અને ખાસ કરી જ્યારે લોકો આ બાબતની જાણ ડૉક્ટરને તો કરવાનું છોડી જ દેતા હોય છે, પણ પોતાના પરિવારજનોને પણ નથી કરતા અને પછી ગંભીર સમસ્યાઓમાં મુકાઈ જાય. તેના કરતાં બેટર છે કે અર્લી સમયે, અર્લી સ્ટેજે જ ડૉક્ટરનું કન્સલ્ટેશન મેળવી લેવું ખૂબ જરૂરી છે. અને આ બાબતની જાણકારી અને આ બાબતની જાગૃતતા ખાસ તો આપના સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ અને આજનો આ વિષય જે નક્કી કરવામાં આવ્યો હતો, જે માટે ડૉક્ટર સાહેબ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આ તમામ મુદ્દાઓ વિશે જે અવેરનેસ અને જે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ હું આપનો આભાર વ્યક્ત કરીશ. ફરી એકવાર હેલ્થ પ્લસ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે જે મુજબ જાણવાનો પ્રયત્ન કર્યો કે યુરિનરી ઇન્કોન્ટિનન્સ શું હોય છે, શા માટે આવા રોગ શરીરમાં પ્રવેશી જતા હોય છે, વારંવાર યુરિનરી ઇન્ફેક્શન થવું તે પણ આ રોગની સાથે ઘણું સંકલિત છે. અને આજની લાઇફસ્ટાઇલ
તે આ રોગ માટે ઘણી મહત્ત્વની દર્શાવે છે, પણ આ બાબતે સારવાર શક્ય છે, નિદાન શક્ય છે. દવાઓ મારફતે પણ આપ તેનું સારવાર અને યોગ્ય માર્ગદર્શન મેળવતા રહો તેવી જ આશા સાથે આવા અનેક વિષયો અને ખાસ તો સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી ચર્ચાઓને લઈને અમે આપની સમક્ષ આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત થતા જ રહીશું. આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.